નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના 1994માં સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ વિશ્વ વંદનીય મોરારી બાપુની 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન કથાનું આયોજન મંદિર ચોગાનમાં વિધિવત રીતે મંડપ મુહૂર્ત વિધિ સંપન્ન કરાઈ। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની આગામી ફેબ્રુઆરી માસમાં મુખ્ય ગાદી એવા સંતરામ મંદિર નડિયાદ ખાતે દબદબાભેર ઉજવણી થવાની છે। 1 ફેબ્રુઆરીથી આ ઉત્સવ શરૂ થનાર છે ત્યારે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે। આજે ગુરુવારના પવિત્ર દિવસે સંતરામ મંદિર ચોગાનમાં વિધિવત રીતે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી છે। સેવા તીર્થ નગરીનું બિરુદ પામેલ નગર નડિયાદની આનબાન અને શાનમાં સમા એવા સંતરામ મંદિરની સેવાઓ અગણિત છે। આગામી ફેબ્રુઆરી માસમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે। આ ઉજવણીની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા આરંભી દેવામાં આવી છે। પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં અને આશીર્વાદથી આજે ગુરુવારે મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી છે। આ પ્રસંગે સંતરામ નડિયાદ મંદિર નડિયાદના સંતો હરિદાસ મહારાજ, નિર્ગુણદાસ મહારાજ, સત્યદાસ મહારાજ, રામેશ્વરદાસ મહારાજ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દેવાંગભાઈ પટેલ, ઇફકોવાળા પરિવાર, ભૂપેન્દ્રભાઈ દેસાઈ સહિત સંતરામ મંદિર નડિયાદના સેવકો આ મંડપ વિધિમાં હાજરી આપી ધજાની પૂજન વિધિમાં જોડાયા હતા। વિશ્વ વંદનીય મોરારી બાપુની 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન કથાનું આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું છે। નડિયાદ આમ તો સાક્ષર ભૂમિ છે, સંતોની તપોભૂમિ છે અને સપૂતોની ભૂમિ છે। ચાલુ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, સાક્ષર રત્નો ગોવર્ધનરામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિ અને સંતરામ મંદિરના સંત નારાયણદાસ મહારાજને બ્રહ્મલીન થયે 20 વર્ષ થતાં રામનારાયણ દ્વિશતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં આ કથા સહિત ધાર્મિક કાર્યક્રમો મંદિરના આંગણે ઉજવવામાં આવશે તેમ સેવક હસિત મહેતાએ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે આજથી સંત વૃંદોએ અખંડ રામપારાયણ પણ સંતરામ સમાધિ ચોક ખાતે શરૂ કરી દેવામાં આવી છે। આ કથા દરમિયાન 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન ભારતના કથાકારોનું અહીંયા સ્નેહ મિલન પણ કથા મંડપમાં યોજાશે, જેમાં પ્રખર કથાકાર એવા રમેશ ઓઝા સહિત અન્ય કથાકારો હાજર રહેશે। સમાધિ મહોત્સવની સમિતિ વતી સૌ પ્રજાજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે આ સમાધિ મહોત્સવ નડિયાદ એ સંત, સપૂત અને સાક્ષરોની ભૂમિ ગણાય છે, એટલે ત્રણેયની વંદના માટે થઈ રહ્યો છે। આપણા સૌના હૃદયમાં બિરાજતા નારાયણદાસજી મહારાજને બ્રહ્મલીન થયે 20 વર્ષ થયા, એટલે રામનારાયણ દ્વિદશાબ્દીની ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલના 150મી જન્મજયંતિ છે। નડિયાદના સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ 170મી જન્મજયંતિ છે। આ ઉપલક્ષ્યમાં વિશ્વ વંદનીય રામકથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા 1 થી 9મી ફેબ્રુઆરી યોજાઈ રહી છે। આ ઉપરાંત આ ઉત્સવ તો ઘણા દિવસથી શરૂ થઈ ગયો છે। મુંબઈના જાણીતા મહાભારત કથાકાર જીતેન્દ્રભાઈ દવેની મહાભારતના મૂલ્યો ઉપરની કથા હમણાં જ સંપન્ન થઈ। આજથી વૃંદાવનથી દર વર્ષે નિયમિત પધારતા નવલરામજી મહારાજ અને એમની સંતવૃંદની ટોળકીએ સવાર સાંજ અખંડ રામપારાયણ પણ, નવાણ પારાયણ પણ આજથી સવારે અને સાંજે સંતરામ સમાધિ ચોકમાં શરૂ કરી દીધું છે। આવા અનેક ઉપલક્ષ્યો છે। એમાં સૌથી વિશેષ આનંદ છે કે ત્રિવેણી એટલે કે ગુજરાતના અને ભારતના કથાકારોનું મિલન, સ્નેહ મિલન અહીંયા યોજાઈ રહ્યું છે। એ 5 દિવસ યોજાશે। કથા દરમિયાન જ રોજ સાંજે 4:30 થી 6:30, 3જી થી 7મી ફેબ્રુઆરીના 5 દિવસ દરમિયાન કથા મંડપમાં જ મોટા સંતો આવશે। પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે, અમરકંટકથી કલ્યાણદાસજી બાબા આવવાની શક્યતા છે। આ ઉપરાંત માધવપ્રિયદાસજી એસવીપી ગુરુકુળ અમદાવાદથી એ પણ આવશે। વડોદરાથી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારી રહ્યા છે આશીર્વચન માટે। રામ મંદિરના નિર્માણમાં આપણા આખા દેશમાં જેણે ઘેર ઘેર દાનની એ દાનની પણ કદાચ આવવાની, કુંભ મેળામાંથી ખાસ પધારવાની પૂરેપૂરી શક્યતા છે। મોરબીથી કંકેશ્વરીમાં પણ પધારશે। તો વિશાળ જર્મન ડોપનો મંડપ આ લીમડા ચોકમાં આજથી બંધાવવાનું શરૂ થશે। હજારોની મેદનીમાં ટીવી સ્ક્રીન ઉપર અને અહીંયા રૂબરૂ પણ આ મંડપની આજથી જે કામગીરી શરૂ થઈ રહી છે, તો એ નિર્વિઘ્ને પાર પડે આખો પ્રસંગ આપણા સૌના પ્રાતસ્મરણીય પ્રેરણાદાયી એવા પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી આખો પ્રસંગ સુખરૂપ પાર પડે
એ મંડપનું મુહૂર્ત આજે આ કથાના જે નિમિત્ત માત્ર મુખ્ય યજમાન છે એ ઇફકોવાલા ઇન્દુ કાકાની સ્મૃતિમાં એમના અત્યારે ધુરા સંભાળી રહેલા માનનીય શ્રી દિવાંગભાઈ પટેલ, માનનીય શ્રી અનિતાબેન પટેલ, એમના પરદેશથી આખો પરિવાર આવી રહ્યો છે. બંને દીકરીઓની દીકરીઓ એટલે 3-4 પેઢીથી જે સંતરામના આજના સેવકો રહ્યા છે એ નિમિત્ત માત્ર પરિવાર પણ આજે આ મંડપ મુહૂર્તમાં સંમિલિત થયો છે. અને એ રીતે આજથી આખા નડિયાદમાં, આખા ચરોતરમાં ઉત્સાહપૂર્વક આપણે આ પ્રસંગ પાર પાડીશું. ખાસ કરીને વિદેશથી ખૂબ મહેમાનો આવવાના છે. NRI મહેમાનો પણ જય મહારાજની શ્રદ્ધા પ્રત્યે અત્રે પધારી રહ્યા છે, તો એ પણ પધારવાના છે. અને એ બધાનો આવરો શરૂ થઈ ગયો છે ત્યારે આ ઉત્સવની આપણે સૌ બહુ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક ઉજવણી કરીએ એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. આ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામકથા મોરારી બાપુના મુખ્યથી અહીંયા આગળ જે થશે એના નિમિત્તે અહીંયા મંડપનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી ધ્વજારોપણ કરવામાં આવ્યું છે. દર વર્ષે રાખવામાં આવે છે કે આ વર્ષે 2025માં ગોવર્ધનારામ ત્રિપાઠી સંતરામ મહારાજ નારાયણદાસજી મહારાજના 20 વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી રામકથાનું આયોજન કરીને અહીં આગળ આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે.